સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે। સોમનાથ મહાદેવ મંદિર અને પરિસર અત્યારે રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। રંગબેરંગી લાઇટોથી સોમનાથના મુખ્ય માર્ગોને શણગારવામાં આવ્યા છે। પીએમના રોડ શોના રૂટ પર પણ રોશનીનો અત્યારે ઝળહળાટ જોવા મળે છે। પીએમની ઉપસ્થિતિમાં શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવશે અને આ સાથે એક સભા પણ યોજવામાં આવનાર છે। 108 જેટલા તાલીમબદ્ધ અશ્વો સાથે શૌર્ય યાત્રા વડાપ્રધાન મોદી કરવાના છે, જેમાં ખુલ્લી જીપમાં તેઓ લોકોનું અભિવાદન ઝીલતા પણ જોવા મળનાર છે। સોમનાથમાં ઐતિહાસિક સ્વાભિમાન પર્વની આજે એટલે કે 8 તારીખથી શરૂઆત થઈ ચૂકી છે। આગામી 11મી તારીખ સુધી આ પર્વ યોજાનાર છે। ત્યારે આપ જોઈ શકો છો દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર જે રોશનીઓના ઝળહળાટથી ઝળી ઉઠ્યું છે। ખાસ કરીને 1000 વર્ષ પૂર્વે મોહમ્મદ ગઝનવીએ જ્યારે સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી હતી અને આ આક્રમણને આજે 1000 વર્ષ પૂરા થયા છે, પરંતુ સોમનાથ મંદિર તેની દિવ્યતા અને ભવ્યતા સાથે આજે પણ અડીખમ છે અને આજ દિવ્યતા અને ભવ્યતા લોકો નિહાળી રહ્યા છે। સ્વાભિમાન પર્વને લઈને ત્રિદિવસીય જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, સોમનાથ મંદિર પરિસર અને આજુબાજુનો તમામ વિસ્તાર રોશનીથી ઝળહળી ઉઠ્યો છે। કલાત્મક ચિત્રો, અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અહીં યોજાઈ રહ્યા છે। એટલે કહી શકાય કે સોમનાથ ખાતેનો આ ઐતિહાસિક મહોત્સવ હાલ ચાલી રહ્યો છે। દેશના પ્રધાનમંત્રી પણ તારીખ 10 અને 11 આ જે કાર્યક્રમ છે તેમાં સંમેલિત થનાર છે। એટલે એક અનેરો ઉત્સાહ અને ઉમંગ અહીં જોવા મળી રહ્યો છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।